નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ ડેલીમાં તમારું હાર્દિક સ્વાગત છે. રોજના તાજા સમાચારો, નવા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. કંઈ પણ તમારું મંતવ્ય હોય, કોમેન્ટ હોય તો જણાવવા વિનંતી છે. સંસદ ભવનમાં જે રીતે ઘૂસણખોરો ઘૂસીને ધુમાડા છોડ્યા હતા પીળા કલરના, તેના કારણે વિપક્ષે સંસદ ભવનને સુરક્ષામાં જે રીતે ચૂક થઈ એના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો અને એક સાથે ઇતિહાસમાં 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કુલ ટોટલ 92 સાંસદો સસ્પેન્ડ થયા. સોમવારે જ્યારે રાજ્યસભામાંથી 45 અને લોકસભામાંથી 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદની બહાર પણ એ લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. સંસદની કાર્યવાહી થઈ તે દરમિયાન પોસ્ટરો સાથે પ્રવેશવું, સૂત્રોચ્ચાર કરવો અને વેલ સુધી ઘસીને પહોંચી જવું, તે પ્રમાણે એના કારણે સ્પીકર ઓમ બિરલાએ આ કારણ આપીને તે લોકોને સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદોમાં કોંગ્રેસના અધીર રંજન, જયરામ, શક્તિસિંહ સુરજેવાલા, ઇમરાન પ્રતાપગઢીનો પણ સમાવેશ થયો છે. 2010માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ સંસદમાં માત્ર 2% જ કામ થવા દીધું હતું, 1989માં પણ રાજીવ ગાંધીની સરકાર વખતે એક સાથે 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે સંસદમાં કોઈપણ જાતની ચર્ચા કે વિચારણા કર્યા વગર જ જે સુધારણા બિલ છે કાયદાઓના તેને પસાર કરવા માગે છે અધિકારિક પાર્ટી, એટલે કે કેન્દ્ર પોતે કોઈપણ જાતની કોઈપણ મુદ્દા રજૂ કરવાના કોઈપણનો પણ મંતવ્ય જાણ્યા વગર જ સીધા જ કાયદાઓને નવા સુધારાને સંસદમાં પસાર કરી દેવા માગે છે તેવું વિપક્ષનું કહેવું છે. સત્તાધારી પાર્ટી આવું કરવા માંગે છે. ફરીથી પાકિસ્તાનની ચૂપચાપ રહીને એક મૌન સેવ્યું છે દાઉદના મોતની સમાચાર બાબતે. દાઉદના મોતની ફરીથી શંકાઓ ફેલાઈ છે અને આ વખતે તો તેને ઝેર અપાયું છે તેવી એક અફવા ફેલાઈ છે. ભારતીય એજન્સીઓએ પણ કોઈપણ જાતનું એ બાબતે સમર્થન આપ્યું નથી. ભારતમાં તો આખો દિવસ લોકોના ફોન રણકતા રહ્યા. ઇમરાન ખાનની પાર્ટીની વર્ચ્યુઅલ મિટિંગના કારણે ઇન્ટરનેટ શટડાઉન કરવામાં આવ્યું હતું. એના કારણે બળતામાં પણ ઘી હોમાયું અને લોકોની શંકાઓ પ્રબળ બની હતી. લોકસભામાં એક નવું ટેલિકોમનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. એમાં એવું છે કે સરકાર કોઈના પણ મેસેજ વાંચી શકશે અને કોઈપણ બે વ્યક્તિના સંદેશાઓની આપ-લે થતી હોય તેને રોકવાનું કામ કરી શકશે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણે માટે થઈને મોબાઈલ નેટવર્ક પર કબજો જમાવવા માટેની આ સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું છે. ઓટીટી અને એપ્સને આ ડ્રાફ્ટમાંથી હટાવવામાં આવ્યા છે. એ ડ્રાફ્ટની જોગવાઈ એવી રીતે છે કે એમાં નવો કાયદો ટેલિગ્રાફ એક્ટ 1885, વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933 અને ટેલિગ્રાફ તાર 1950ને બદલે સ્થાન લેશે. ઇમરજન્સીની સ્થિતિમાં જે સત્તાધારી એટલે કે કેન્દ્ર કે રાજ્ય સરકાર કે તેમના વતી કોઈ પણ અધિકારી અસ્થાયી ધોરણે ટેલિકોમ નેટવર્કનો કબજો લઈ શકે છે. દેશ હિતના એક ધ્યાનમાં લઈને બે વ્યક્તિઓ વચ્ચેના સંદેશાને રોકવાનો કે એને નેટવર્ક સસ્પેન્ડ કરવાનો પણ સરકારને અધિકાર રહેશે. દેશની એક અખંડિતતા માટે સરકાર કોઈપણ વ્યક્તિ કે કોઈપણ ડિવાઇસ દ્વારા સંદેશો મોકલી શકશે. કોઈપણ મેસેજને ગેરકાયદેસર રીતે આતારવામાં આવ્યો તો 3 વર્ષની જેલ અને 2 કરોડ સુધીનો દંડ કે બંને પ્રકારની સજા કરવાની પણ તેમાં જોગવાઈ છે. આજે બપોરે 1 વાગ્યાથી IPLની હરાજી થશે. એમાં 10 ટીમો અને કુલ 263 કરોડનું એમાં લેવડ દેવડ થવાની છે. ટોચના સ્ટાર ખેલાડીઓની ખરીદી માટેની હરીફાઈ જામવાની પૂરેપૂરી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી વિરોધી ઇન્ડિયા સંકેલાઈ જવાના એંધાણ. ઇન્ડિયા પાર્ટી એટલે કે વિપક્ષોએ મળીને જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું તે હવે પૂરું થવાના આરે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એમેઝોનના જેફ બેઝોસનું પ્રોજેક્ટ માટે 350 કરોડનું દાન આપવામાં આવ્યું છે. અમેરિકામાં 10,000 વર્ષ સુધી ચાલે એવી ઘડિયાળનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એનો કાંટો વર્ષમાં માત્ર 100 જેટલો જ ખસશે અને એનો પ્રોજેક્ટ માટે થઈને જેફ બેઝોસે 350 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ નોકરીઓમાં લિંગ ભેદ એટલે કે સ્ત્રી પુરુષના ભેદ મુદ્દે ગહેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાઓને હજુ પણ પુરુષો કરતાં ઓછો પગાર મળે છે. જ્યારે કામ કરવામાં મહિલાઓ પુરુષો જેટલી જ મજબૂત અને સક્ષમ અને કાર્યદક્ષ હોવા છતાં આવો ભેદભાવ થઈ રહ્યો છે, એવું ભારતના મુખ્ય ન્યાયાધીશે ચંદ્રચૂડે જણાવ્યું હતું. દાઉદના મોતની જુદી જુદી અફવાઓ, ક્યારેક તો વળી એને હાર્ટ એટેક આવ્યો છે, ક્યારેક કોવિડ થઈ ગયો છે, ક્યારેક કંઈક થયું છે, તેવી રીતે વારંવારની અફવાઓ ફેલાયા કરે છે. દાઉદ ઉપર ફાયરિંગ થયું છે અને સયાજી હોસ્પિટલમાં રખાયો હતો. વર્ષો પહેલાંની વાત છે. કોરોનાના નવા પ્રકારના પગલે કેન્દ્ર સરકારની એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ફરીથી ચિંતા ઊભી કરાવી છે કોરોનાએ. દેશમાં એક જ દિવસમાં 335 કેસ નોંધાયા છે અને 5ના મોત પણ થયા છે. કેરળમાં 4ના મોત અને જ્યારે ઉત્તર પ્રદેશમાં 1નું મોત થયું છે અને રાજ્ય સરકારને એ બાબતે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નિયમો કડક કરવામાં આવશે. લોકોએ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કડીમાં નીતિન પટેલે, ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે હિન્દુ સમાજમાં એક પ્રકારની ભાઈચારો ઓછો છે અને એ સમાજમાં એકતા ઓછી હોવાથી અને જ્ઞાતિવાદ વધુ છે. બધાએ એક થવાની જરૂર છે. દરેક સમાજમાં છોકરાઓની સામે જે રીતે છોકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે ને ઓછી છે, તે ખૂબ જ ચિંતા કરાવનારી બાબત છે, એવું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન હતું. કોંગ્રેસના ધારાસભ્યએ જાહેરમાં એક નિવેદન આપીને ભારતીય જનતા પાર્ટીની ગુપ્ત પોલ ખોલી નાખી હતી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમને કહે છે કે અમારાથી બોલી શકાતું નથી અને તમે બોલજો ને, આ મુદ્દો તમે ઉપાડજો ને, એવું કહીને કોંગ્રેસના ધારાસભ્ય જાહેરમાં ભાજપવાળાની પોલ ખોલી નાખી હતી. વિધાનસભાની કેન્ટીનમાં ભારતીય જનતા પાર્ટીના જે મેમ્બરો, ધારાસભ્યો હોય છે, તે અમને લખીને ચિઠ્ઠી આપે છે અને એવું કહે છે કે સરકારમાં બેઠા છીએ પણ પ્રશ્નો ઉઠાવી શકતા નથી. માર્ચ મહિનામાં સરકારે ખેડૂતોને કિલો રૂપિયે 2 રૂપિયાની રાહત આપી હતી. વાત છે ડુંગળીની. ગુજરાતમાં ખેડૂતોની ડુંગળી સડી રહી છે પણ વેપારીઓ અત્યારે તેની ખરીદી કરવા માટે તૈયાર થતા નથી કારણ કે નિકાસબંધી થઈ છે. કેન્દ્ર સરકારે નિકાસબંધી સામે રાજ્ય સરકાર માત્ર તમાશો જોઈ રહ્યું હોવાથી ખેડૂતોને તેને ઉત્પાદનક્ષમ જે કર્યું છે તેનો ખર્ચ પણ પહોંચી વળાતો નથી અને પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યા. આદિવાસીઓએ હંગામો મચાવીને ભારતીય જનતા પાર્ટીના એમએલએએ પોતાનું ભાષણ ટૂંકાવવાનો વખત આવ્યો હતો. આ વાત છે બાલેશ્વર વસાવા સમાજના કાર્યક્રમની. ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે તેવા ત્યાં નારા લાગ્યા હતા. કાર પર પથ્થરમારો થયો અને સભામાં અફડાતફડી મચી જવાથી ભારતીય જનતા પાર્ટીના એમએલએએ ભાષણ ટૂંકાવીને ત્યાંથી તાબડતોબમાં ચાલતી પકડવી પડી હતી. શિયાળો બેસી ગયો છે અને શિયાળામાં ઠંડીનો સમય હોવાથી શિયાળામાં હૃદયના દર્દીઓએ ખાસ સંભાળ રાખવાની જરૂર હોય છે કારણ કે હૃદયની સમસ્યાના દર્દીઓમાં શિયાળામાં ઘણા બધા કારણોના લીધે સમસ્યામાં વધારો થઈ શકે છે, વધારો થતો પણ હોય છે. હૃદયની સમસ્યાના જે દર્દીઓ હોય છે તેમાં 2 વર્ષમાં ખૂબ જ ચિંતાજનક રીતે 55% વધારો નોંધાયો છે. હૃદયની સંબંધિત સમસ્યાઓને તકલીફોના કારણે 2021માં 42,000 જેટલા કોલ્સ નોંધાયા હતા, જે 2023માં વધીને 66,000ને પાર થઈ ગયા છે. છેલ્લા 6 મહિનામાં 1,000થી વધુના હૃદય રોગથી મૃત્યુ, જ્યારે 80% એમાં યુવાનોનો સમાવેશ થાય છે, જે ખરેખર જ ખતરનાક બાબત છે. ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાના કેટલા કોલ આવે છે તેની ઉપર નજર નાખીએ તો 2021માં 42,000 આવ્યા હતા, આશરે 2022માં આશરે 56,000 અને 2023માં નવેમ્બર સુધીમાં 66,000 જેટલા ઇમરજન્સીના કોલ આવ્યા છે. નળિયામાં સૌથી નીચું
11.2 તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ 15.5% ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં એક વર્તારા મુજબ હવામાન ખાતાના આગામી 5 દિવસ 14 થી 16 ડિગ્રી વચ્ચે ઠંડીનો પારો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઇમારતો માટે જે ફાયર ફાઇટિંગ એટલે કે આગ વિરોધી સેફટી જે હોય છે તેના માટેની મંજૂરી પણ હવે ઓનલાઈન મળી રહેશે. શહેરી વિભાગનું ગુજરાત ફાયર સેફટીને એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે વિવિધ પ્રકારની સેવાઓ સરળ બની છે. ગુજરાતના આગળના મહત્ત્વના સમાચારો જોઈએ તો એક સૌરાષ્ટ્રના રાજકોટમાં એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બળાત્કાર એ કોઈપણ સંજોગોમાં બળાત્કાર જ ગણાશે, પછી ભલેને તે પીડિતાના પતિ દ્વારા જ કેમ ના કરાયો હોય. પુત્ર અને પુત્રવધૂના સેક્સના અતરંગ દ્રશ્યો પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધો હતો એવો કેસ છે. એમાં સાસુના જામીન હાઈકોર્ટે ફગાવ્યા હતા. અરજદાર કરનારે પોતે મહિલા હોવા છતાં તેણે બીજી મહિલાને બચાવવા કશું ન કર્યું એવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. આરોપી સાસુ ખુદ જ પાત્રવધૂને તેના સસરા સાથે સંબંધ બનાવવા માટે દબાણ કરતી હતી. રાજ્યભરમાં આ કિસ્સાએ એવો ખળભળાટ મચાવનાર વિચિત્ર પ્રકારના કેસમાં એવું હતું કે રાજકોટમાં સાસુ સસરા તેના પુત્ર અને પુત્રવધૂને તેમની વચ્ચેના બેડરૂમના સેક્સના દ્રશ્યો, એમના નગ્ન વિડીયો અને ફોટો રેકોર્ડ કરવા માટે દબાણ કરતા હતા અને ફરજ પાડતા હતા. ખુદ પોતાના જ પુત્ર અને પુત્રવધૂના આવા નગ્ન વિડીયો તેઓ પોર્ન વેબસાઇટ ઉપર અપલોડ કરીને પૈસા કમાતા હતા. ફરિયાદી પુત્રવધુએ તેની સાસુનું ધ્યાન પણ દોર્યું હતું કે તેના સસરાએ તેના પતિને ફોન પર તેમના અતરંગ દ્રશ્યોને રેકોર્ડ કરીને પૈસા કમાવા માટે એક બ્લુ ફિલ્મવાળી વેબસાઇટ ઉપર અપલોડ કરવા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ સાસુને વાત કરવા છતાં ઉલટાની સાસુએ તેને અને સસરાના આ કામમાં જોડાઈને તેને સાથ આપતા હતા અને તેના અંગત પળોના દ્રશ્યોને રેકોર્ડિંગ કરવા માટે પણ દબાણ કરતા હતા. આ સમગ્ર મામલા ઉપર પુત્રવધુએ રાજકોટમાં સાયબર ક્રાઇમમાં સાસુ સસરાને પોતાના વર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પુત્રવધુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના સાસુ સસરા દબાણ અને ઉશ્કેરણીથી જ તેના પતિ તેની સાથે સેક્સ વખતે અકુદરતી વસ્તુઓ પણ કરી રહ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. છેલ્લા 6 વર્ષમાં 319 વખત વિમાન સાથે પક્ષીઓ કે પ્રાણીઓ ટકરાયા હતા. આ વાત છે અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે વિમાન સાથે પ્રાણી અને પક્ષી ટક્કરની 81 ઘટના બની છે. ગુજરાતભરમાં વિમાન સાથે પક્ષી પ્રાણીની 6 વર્ષમાં કુલ 467 ઘટનાઓ બનવા પામી હતી. સુરત બીજા નંબરે છે, જ્યારે વડોદરા ત્રીજા સ્થાને છે. મહેસૂલ વિભાગ દ્વારા એક ખૂબ જ જરૂરી જાહેરનામું બહાર પડાયું છે. દસ્તાવેજની પ્રક્રિયામાં હવે સાક્ષીઓને હાજર રાખવાની જરૂર નહીં પડે. 2 સાક્ષીઓને બદલે આધાર કાર્ડ આપવાથી પણ દસ્તાવેજની નોંધણી થઈ શકશે. એક ખૂબ જ ગૌરવપ્રદ સમાચારમાં અમદાવાદના યુવક સહિત 2 ભારતીયોએ નાસાની નેશનલ એરોનોટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેશન સ્પેસની ઓપન AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચેલેન્જ જીતી હતી. અમદાવાદના શ્રીનિવાસન અને બેંગ્લોરના અમન સાથેની ભારતીય ટીમ વિશ્વના આખી દુનિયાના 292 સ્પર્ધકોમાંથી વિજેતા નીવડ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી તે લોકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કર્યો હતો. D2D ઇન્જિનિયરિંગ ફાર્મસીની કોમન પ્રવેશ પરીક્ષા માટેની 2.5 કલાક રહેશે સમય મર્યાદા. આગળના અન્ય સમાચારોમાં નજર કરીએ તો SG હાઈવે પરથીના ગુરુદ્વારામાંથી ચોરો દાનપેટી ચોરી ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ગુરુદ્વારામાં અગાઉ જ એ લોકો આવીને તપાસ કરીને રેકી કરીને પછી આ ચોરીને અંજામ આપ્યો હોય એવી શક્યતા છે. અમદાવાદમાં એરપોર્ટમાં પ્રીપેડ ટેક્સી રિક્ષા ચાલકોએ હડતાળ કરી હતી, કારણ કે પાર્કિંગ કરવાની જગ્યા 1.25 કિલોમીટર દૂર અપાતા તે લોકોને તકલીફ પડી રહી છે. મેનેજમેન્ટે પાર્કિંગ ખાલી કરાવીને ટેક્સી ચાલકોમાં રોષ થયો હતો. મામલો બિચકી જતાં પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી.
એસીપી સાથેની શાબ્દિક બોલાચાલી કરવાના કારણે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં તેમની સાથે એસીપી સાથે ઝઘડો થયો હતો. આ મામલે પોલીસ કમિશનર સુધી વાત પહોંચી હતી. અંતે પીઆઈ કેબી રાજવીની સામે કાર્યવાહી થઈ હતી. અમદાવાદના ભૂમાફિયાઓ એટલે કે લેન્ડ ગ્રેબિંગ ગેરકાયદેસર જમીન કબજે કરવાનો કાગળ ઉપરનો વાઘ સાબિત થયો હતો એ કાયદો. કારણ કે 81 ભૂમાફિયાને પોલીસે પકડી શકી નથી હજી સુધી. 90% અરજી હજી દફતરે જ ચડેલી છે. છેલ્લા 4 વર્ષમાં 2192 અરજી પૈકી 164 જ મંજૂર. સંકલનની બેઠકમાં જમીન દબાણનો મુદ્દો ગાજ્યો હતો. મતલબ એના પ્રત્યે કોઈ પૂરતું ધ્યાન અપાતું નથી અને એના પ્રત્યે કોઈ એક્શન લેવામાં આવી રહી નથી. એટલે લેન્ડ ગ્રેબિંગનો કાયદો ફક્ત દેખાવ પૂરતો જ રહી જવા પામ્યો હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. બીજા અન્ય સમાચારોમાં આગળ નજર કરીએ તો જે રીતે ઠંડીના માહોલમાં સાવચેતી રાખવામાં આવે છે એ રીતે હૃદય રોગના દર્દીઓએ ખૂબ જ પોતે સાવચેત રહીને થોડીક હળવી કસરતો અને તબીબનો સંપર્ક કરીને એમની સૂચના મુજબ પોતાની જીવનશૈલીને અપનાવી જોઈએ. ફળ અને શાકભાજીની નિકાસ 15% વધીને $1 અબજ આસપાસ પહોંચી ચૂકી છે. વેપાર સમાચારમાં વધુ વિગતોમાં ચોખાના નિકાસ પ્રતિબંધોથી કૃષિ વિકાસને અવરોધ ઊભો થયો છે. કૃષિની પ્રોડક્ટ્સો અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોની નિકાસ એપ્રિલના ઓક્ટોબરમાં 9.5% આશરે ઘટીને $13.98 રહી જવા પામી છે. રિઝર્વ બેન્કે ધિરાણ ઉપરના નિયમો કડક બનાવતા લિક્વિડિટી ઓછી થઈ છે. એનબીએફસીઝ અને કંપનીઓના ઋણ ખર્ચમાં થયેલો 25 બેઝિસ પોઈન્ટનો તીવ્ર વધારો. અન્ય કંપનીઓની તુલનાએ એનબીએફસીઝ માટે બોરોઇંગ ખર્ચમાં વધારો થયો છે. દેશના જીડીપીમાં જનરેટિવ એઆઈના યોગદાનમાં વધારો થવાની શક્યતાઓ ઊભી થઈ છે. જનરેટિવ એઆઈમાં માત્ર 2029-30માં જ ભારતમાં જીડીપીમાં $359 બિલિયનથી $438 બિલિયન વધારાનું યોગદાન આપવાની ક્ષમતા રહેલી છે. 2023-24માં ખાંડનું ઉત્પાદન ઉપર નજર કરીએ તો 11% ઘટીને 74 લાખ ટન રહ્યું. નેશનલ સ્ટોક એક્સચેન્જને આઈપીઓની મંજૂરી માટે શરત રાખવામાં આવી છે. 1 વર્ષ ટેકનિકલ ખામી સર્જાવી જોઈએ નહીં અને પેન્ડિંગ કાનૂની મામલાઓના ઉકેલ આવે એ પણ જરૂરી છે. સેબી. વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવ ફરીથી ઊંચા ચડી રહ્યા છે. ઘર આંગણે સોનામાં થોડીક પીછેહટ નોંધવા પામી છે અને ક્રૂડ તેલમાં વૈશ્વિક ભાવ વધ્યા. આગળના સમાચારોમાં અમેરિકા અને આગળના અન્ય સમાચારોમાં પ્રિન્સ હેરી મેગનને મનાવવાની જવાબદારી મોટી વહુ કેથરીન સોંપાઈ છે. વહુએ જાણે કે પોતાના ખોરડાને વગોવ્યા એવી વાત થઈ છે. ઇંગ્લેન્ડનો શાહી પરિવાર એમના જે મામલા ચાલી રહ્યા છે રોયલ ફેમિલીને પ્રિન્સ હેરીની જેટલી જરૂર છે એના કરતાં વધારે જરૂર પ્રિન્સ હેરીને પણ રોયલ ફેમિલીની છે. આગળ આપણે નજર કરીએ તો વેપારના ટૂંકા સમાચારોમાં જીએસટી રિટર્ન ફાઇલ કરનારા લોકોમાં વધારો થયો છે, જેના કારણે કરદાતાઓની સંખ્યા પણ ઘણી બધી વધી ચૂકી છે. જીએસટી હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2000માં 1.6 કરોડથી વધીને 1.40 કરોડ થઈ છે. ચાઇનામાં રિયલ એસ્ટેટ તૂટી જવાના આરે પહોંચ્યું છે, કારણ કે ઇન્ડેક્સ્ડ બેઝ વિક્રમી તેજીને વિરામ. સેન્સેક્સમાં 169 પોઈન્ટનો ઘટાડો ગઈકાલે નોંધાયો હતો. વોડાફોન આઈડિયાએ ટીડીએસએ તરફથી રાહત આપવામાં આવી છે. સરકારે ₹755 કરોડ પરત કરવા માટે હુકમ કરી દીધો છે. ભવિષ્યમાં વિકાસ માટે એમએસએમઈ તૈયાર કરવાની જરૂર છે, ઉદ્યોગ નિષ્ણાતોનો મત છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગોની વાત આવે છે ત્યારે તેમને માર્ગદર્શનની સતત જરૂરિયાત હોય છે. સજ્જન જિંદાલ પર કથિત આરોપો બાદ જેએસડબલ્યુ ગ્રુપના શેરોમાં થોડો ઘણો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદની અભિનેત્રીએ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ પર કથિત દુષ્કર્મનો આરોપ કર્યો છે.
ગો ફર્સ્ટ ડાઉન ફરીથી ઉડશે. 2 વિદેશી બિડર્સ અને સ્પાઇસ જેટે એને ખરીદવામાં રસ દર્શાવ્યો છે અને બીડ કરી છે. વિશ્વ બજારમાં ખાદ્ય તેલનો ભાવ ફરીથી ઊંચા ચડી રહ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો નોંધાયો છે. અન્ય સમાચારો વિશે નજર કરતાં સ્પોર્ટ્સમાં આજે આઈપીએલનું મિની ઓક્શન છે. 10 ટીમ અને ₹263 કરોડનું બોલી લગાવાશે એટલું પર્સ છે. રોહિતના સ્થાને હાર્દિક કેપ્ટન બન્યો તે એક સહજ પરિવર્તન છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. સંજય માંજરેકર અને સુનિલ ગાવસ્કરે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. હાર્દિક પંડ્યા તેના મુંબઈના કેમ્પમાં પાછો આવ્યો છે તે રીતે તેને જોવું જોઈએ, કારણ કે તે પહેલાં મુંબઈ ઇન્ડિયન્સમાં જ હતો. આજે ભારત અને સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી જીતવા માટે એમની ફાઇટિંગ જોવામાં આવશે. રિયલ મેડ્રિડનો 4-1થી ધરખમ વિજય નોંધાયો હતો. મેડ્રિડ લા લીગામાં પોઈન્ટની રીતે મોખરે ચાલી રહ્યું છે. મોડ્રિકની ઉત્કૃષ્ટ રમત જોવામાં આવી હતી. રિયલ મેડ્રિડે વિલારિયાલને પરાજય આપ્યો હતો ફૂટબોલમાં. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરીએ ફરીથી પુનરોચ્ચાર કર્યો છે કે ભારતમાં ટેસ્લા માટે દરવાજા ખુલ્લા છે, પરંતુ ડ્રાઈવરલેસ કારને મંજૂરી આપવામાં નહીં આવે. ટેસ્લાએ ભારતમાં જ પ્લાન્ટ સ્થાપવો પડશે અને ચીનમાંથી કાર આયાત કરીને ભારતમાં વેચશે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જો બાઇડન અને ફર્સ્ટ લેડી સુરક્ષિત, કોઈ જાનહાનિ નથી, કોઈ ઈજા નથી. અમેરિકન પ્રમુખ બાઇડનના કાફલાની એસયુવીને એક કારે ટક્કર મારી હતી. વિલિમિંગ્ટન ડેલાવેરમાં પ્રચાર કરવા ગયેલા મુખ્યાલયમાંથી બહાર નીકળતા ત્યારે તેમની કાફલાને અને તેમની એસયુવીને ટક્કર મારવામાં આવી હતી. જાપાનની નિપ્પોન સ્ટીલે $14.1 અબજમાં યુએસ સ્ટીલ ખરીદી લીધી છે. બેલગાવી ઘટના અંગે હાઈકોર્ટે ઉગ્ર પ્રકારની ટિપ્પણી કરી હતી કે મૂક પ્રેક્ષક બનીને જોનારા લોકોના ગામ લોકો પણ કાયર ગણાય. કર્ણાટક હાઈકોર્ટ. આજે ઇન્ડિયાની ગઠબંધનની બેઠક યોજવામાં આવનાર છે, જેમાં બંગાળમાં 2 જ બેઠક આપીશું એવું મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે અને આ સાંભળીને કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે. પંજાબમાંથી આમ આદમીની બધી 13 બેઠકો પર એકલા હાથે જ ચૂંટણી લોકસભા લડવા માટેનો પણ દાવો કર્યો છે મમતા બેનર્જીએ. એનિમલ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવ્યું એના મામલે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. એમાં સેન્સર બોર્ડના સીઈઓનો પણ ભોગ લેવાયો. આટલી બધી હિંસા અને આટલી બધી નગ્નતા જે દર્શાવવામાં આવી છે પિક્ચરમાં, મૂવીમાં, ચલચિત્રમાં, તે પાસ કેવી રીતે થયા? સાઉથના એક્ટર વિશાલે જ તાજેતરમાં સેન્સરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. લગભગ 1 વર્ષનો બ્રેક લીધા પછી સામંતા રૂથ પ્રભુ 2024માં એક્ટિંગમાં પુનરાગમન કરશે. પોતાના પ્રોડક્શન હેઠળ પછી એક્સ હસબન્ડ સાથે પણ ફિલ્મ કરી શકે છે તેવી શક્યતા ઊભી થઈ છે. સિદ્ધાર્થ ચતુર્વેદીની મૂવીનું સ્ક્રીનિંગ થયું છે. નવ્યા નંદા બોયફ્રેન્ડની ફિલ્મ જોવા આવી ફોટોગ્રાફરને જોઈને શરમાઈ ગઈ હતી. અમિતાભની દોહિત્રી અને સિદ્ધાર્થ ચતુર્વેદીના સંબંધો ફરીથી એક વાર સપાટી ઉપર આવ્યા છે અને ચર્ચામાં ચડ્યા છે. બાળકોની તસવીર લેતા પાપા રાજીઓ એટલે કે ફોટોગ્રાફર ઉપર શાહિદ કપૂર નારાજ થઈને ગુસ્સે થયો હતો. તેણે કહ્યું કે બચ્ચોं की तस्वीर मत खेंचो કહીને ખખડાવી નાખ્યા હતા. ફોટોગ્રાફરો પર વારંવાર ચીસો પાડતા શાહિદ કપૂરની જયા બચ્ચન સાથે પણ સરખામણી કરવામાં આવી રહી છે. દાઉદ ઇબ્રાહિમ ખરેખર ગુજરી ગયો છે કે સોશિયલ મીડિયા ઉપર એક પ્રકારનું પડીકું ચલાવવામાં આવ્યું છે તેની ચર્ચા ચાલી રહી છે. દાઉદ ઇબ્રાહિમની ચર્ચા આ વખતે એક બહુ મોટી નિષ્ફળતાનો ઘા પણ તાજો કર્યો છે. દાઉદ ઇબ્રાહિમે 1993માં મુંબઈને ગમરોળી નાખ્યું. એ વાતને 30 વર્ષ થઈ ગયા. 3 દાયકા પછી પણ આપણે દાઉદનો વાળ પણ વાંકો કરી શક્યા નથી. એ ખરેખર આપણા માટે તો શરમજનક જ કહેવાય. દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં આરામથી રહે છે અને પોતાની ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. એવી વાતો વર્ષોથી સાંભળવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં આપણે વધારે જોઈએ તો સોશિયલ મીડિયા ઉપર જે રીતે મીમ્સનો મારો ચાલ્યો છે, દાઉદના પરિવારજનોએ કહ્યું કે બધું જ સલામત છે, દાઉદ ઇબ્રાહિમને કશું જ થયું નથી.
દાઉદે પણ કહ્યું કે મારી ધરપકડ થઈ નથી, દાઉદ વિશે કંઈ નહીં બોલું. મિયાદાદે આ પ્રકારનો દાવો કર્યો છે. મિયાદાદે કહ્યું કે મારી ધરપકડ થઈ નથી અને દાઉદ વિશે હું કંઈ બોલવા માગતો નથી. ડોન દાઉદ ઇબ્રાહિમ પર ફાયરિંગ થતાં સયાજી હોસ્પિટલમાં રખાયો હતો. 1980ના દાયકાની વાત છે. વડોદરાના મકરપુરા રોડ પર લલ્લુ જોગીના 3 ટપોરી દાઉદને જોવા આવતા હથિયારો સાથે પકડાયા હતા. દાઉદ હજી પણ વોન્ટેડ ચાલી રહ્યો છે. લોકસભામાં લડવા માટે કોંગ્રેસે ડોનેટ ફોર દેશ કેમ્પેઇન લોન્ચ કરેલું છે. ક્રાઉડ ફંડિંગનું કેમ્પેઇન કોંગ્રેસનું ફંડ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં સામસામા આરોપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસે વેબસાઇટનું એક્સટેન્શન સરખું કરતાં ફંડ મળતું થયું. 138 વર્ષ થતા હોવાથી આંકડામાં દાન કરવા અપીલ કરવામાં આવી છે કોંગ્રેસની. હાફિઝ સના સાથી આતંકવાદીની અજાણ્યા લોકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. પુલવામા ઉરી હુમલાના માસ્ટર માઇન્ડ હબીબુલ્લાની પાકિસ્તાનમાં હત્યા. હબીબુલ્લા ખૈબર પખ્તૂન પ્રાંતમાં આતંકી કેમ્પ ચલાવતો હતો. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 23થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. લોન ફ્રોડ પર અંકુશ કરવા અને લેવા માટે સરકારે સિકંજો કસ્યો છે. ગૂગલે પ્લે સ્ટોરમાંથી 2500 જેટલી ફ્રોડ લોન એપ્સ દૂર કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને હાજર થવા માટે ઈડીનું બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે. યુકો બેન્કે ₹820 કરોડમાંથી ₹705 કરોડ રિકવર કરી લીધા છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાને આજે માહિતી આપી હતી. તમિલનાડુમાં ભારે પૂર આવતા અનેક ટ્રેનો રદ. વરસાદની ઘટનાઓમાં 3 જણના મોત નિપજ્યા હતા. દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. રેલવે સ્ટેશન પર 800થી વધુ મુસાફરો ફસાયા. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. તામિલનાડુમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્રીજી ટર્મમાં ભારત 3જા નંબરની ઇકોનોમી બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મંદિરની દિવાલો પર ઉપનિષદ, મહાભારત, રામાયણના પ્રસંગો પણ કંડારવામાં આવ્યા છે. રાજસ્થાનની જોધપુરથી સમાચાર છે કે જોધપુર હાઈકોર્ટમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એમએલએ ગજેન્દ્રસિંહ સામેના પોક્સો કેસની પીડિતાની માતાએ ઝેર પીધું હતું. રાજસ્થાન જતા આબુ પાસે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર છેડતી કર્યાનો આરોપ હતો. અવારનવાર તારીખ પડતા મહિલાએ કંટાળીને ઝેર પીધાનું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આ પ્રકારના તાજા સમાચારો માટે તમારે હવે છાપા ફંફોસવાની જરૂર નથી. રોજ ગુજરાતી ન્યૂઝ ડેલી સાંભળીને અમારે વિડીયોને અને અમારી ચેનલને પ્રોત્સાહન આપશો. આ વિડીયોને લાઈક કરશો જો તમને પસંદ આવ્યો હોય તો. ગુજરાતી ન્યૂઝ ડેલી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બટન પણ દબાવી દેજો અને વિડીયો ઓળખીતા મિત્રોને પણ ફોરવર્ડ કરજો.